અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામે ખેતમજૂર દ્વારા માલિકની ઘાતકી હત્યા કરી મોટરસાઇકલની લૂંટ ચલાવવાની ગંભીર ઘટનામાં અમરેલી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લઈને પ્રશંસનીય કામગીરી કરી છે। આ હૃદયદ્રાવક ઘટનાની વિગત મુજબ ગઈકાલે રાત્રિના સમયે કર્ણદેવભાઈ અશોકભાઈ વાળા નામના યુવકે પોતાના ખેતરમાં ટ્રેક્ટર સરખી રીતે ચલાવવા બાબતે મજૂર રવિ જેમાભાઈ કરોલિયાને ઠપકો આપ્યો હતો। આ સામાન્ય બાબતનો ખાર રાખીને ઉશ્કેરાયેલા રવિએ કર્ણદેવભાઈ પર લોખંડના પાઇપ અને પથ્થર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો। હુમલા બાદ આરોપી કર્ણદેવભાઈનું મોટરસાઇકલ લૂંટીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કર્ણદેવભાઈનું સારવાર દરમિયાન કમનસીબ મોત નીપજ્યું હતું। આ ગંભીર ગુનાની જાણ થતાં જ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા તાત્કાલિક આરોપીને પકડી પાડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી, જેના પગલે અમરેલી એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાત્કાલિક એક્શનમાં આવી હતી। એલસીબી પીઆઈ સીપી વાઘેલા અને તેમની ટીમ દ્વારા બાતમીદારો અને ટેકનિકલ સોર્સનો સચોટ ઉપયોગ કરીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસની આ તેજ રફતાર કામગીરીને પરિણામે લૂંટાયેલા ₹20,000ની કિંમતના હીરો હોન્ડા મોટરસાઇકલ સાથે આરોપી રવિ જેમાભાઈ કરોલિયાને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।